ધોરણ 12 અકાઉન્ટન્સીમાં આજે આપણે પ્રકરણ 4 ભાગીદારીનું પુનર્ગઠન શરૂ કરવા જઈ રહ્યા છીએ। ચોથું પ્રકરણ જે છે ભાગીદારીનું પુનર્ગઠન, તેમાંથી તમને નાના દાખલા એટલે કે 3 માર્કનો એક દાખલો પૂછાવાનો છે। 5 માર્કનું ભારણ છે તેનું, એમાંથી એક વિકલ્પ આવે છે, એક આવે છે 1-2 વાક્યનો સવાલ જવાબ અને બીજો આવે છે 3 માર્કનો દાખલો। એટલે આ પ્રકારે તેનું 5 માર્કનું ભારણ થવા જાય છે। હવે આ પ્રકરણની વાત કરીએ તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું એ સમજતા પહેલા હું તમને ભાગીદારી એટલે શું એની થોડીક સમજ આપી દઉં। ધોરણ 11માં વિદ્યાર્થી મિત્રો તમે જે હિસાબો શીખી ગયા છે તે બધા વ્યક્તિગત માલિકીના હિસાબો હતા। તેમાં ક્યાંય પણ ભાગીદારીના હિસાબો એનો કોઈ ઉલ્લેખ હતો નહીં। એક જ માલિક હોય અને તેના જ હિસાબો લખાતા હતા। જ્યારે હવે ધોરણ 12ની અંદર તમારે પાર્ટનરશિપના એટલે કે ભાગીદારીના હિસાબો શીખવાના છે। ભાગીદારીનો મતલબ થાય છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ધંધો ચલાવાય છે અને તે બધા દ્વારા ચલાવાતા બધા દ્વારા અથવા તો બધા વધી કોઈ એક કે વધુ દ્વારા એ ચલાવાતા ધંધાનો નફો તે તમામ લોકો વહેંચી લેવા સંમત થયા હોય। અર્થ કરીએ આપણને વ્યવસ્થિત તો માની લો કે 3 વ્યક્તિ છે A, B અને C અને તે ત્રણેય એક ધંધામાં જોડાય છે। ત્રણેય અમુક પ્રમાણમાં મૂડી લાવે છે, પૈસા લાવે છે અને બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને તે ધંધામાં વર્ષને અંતે જે નફો થશે તે નફો કયા પ્રમાણમાં વેચવો એવું એ લોકો પહેલેથી નક્કી કરે છે। તો આ પ્રકારની આ જે ગોઠવણ છે, આ જે ધંધો છે આને આપણે પાર્ટનરશિપ કહીશું, ભાગીદારી કહીશું। હવે ભાગીદારીની વાત સમજી લીધા પછી આપણે વાત કરીએ ભાગીદારીનું પુનર્ગઠન। પુનર્ગઠન કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, પુનર્ગઠન એટલે ફરીથી રચવું, ફરીથી બનાવવું, આવો અર્થ નીકળશે। પરંતુ ભાગીદારીનું પુનર્ગઠનનો અર્થ એવો થશે કે ભાગીદારી પેઢીમાં જુદા જુદા કારણોસર થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન। જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન। અને આ જે જુદા જુદા કારણોસર જ્યારે આપણે એમ બોલીએ છીએ ત્યારે તે કારણો શું હોઈ શકે? જુદા જુદા કયા કારણો હોઈ શકે કે જેને લીધે ભાગીદારીમાં ફેરફાર થઈ શકે છે? તો તેવા 3 કારણો શક્ય છે। તે 3 કારણો છે ભાગીદારી પેઢીના ફેરફારના કારણો। એમાંથી પહેલું છે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં થતો ફેરફાર। 3 ભાગીદારો છે અને તેઓ અમુક પ્રમાણમાં નફો વહેંચી લે છે। માની લો કે 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે। આ તેમનું નફા નુકસાનનું પ્રમાણ છે અને માની લો કે હવે તે 3 ભાગીદારો તેમનું નફા નુકસાનનું પ્રમાણ જે 2:2:1 છે તેનાથી બદલીને 3:2:1 કરવા માંગે છે। તો આ સંજોગોમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાય છે અને તેથી અહીં ભાગીદારીમાં પુનર્ગઠન થયું। ફરીથી એનું ગઠન કરવું પડશે, ભાગીદારીને ફરીથી રચના કરવી પડશે। ઓકે, એટલે કે તેને ભાગીદારીનું પુનર્ગઠન કહે છે। આ તેનું પહેલું કારણ છે, નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં થતો ફેરફાર। બીજું કારણ છે ભાગીદારીના પુનર્ગઠનનું, તે છે નવા ભાગીદારનો પ્રવેશ। નવા ભાગીદારનો પ્રવેશ એટલે કે માની લો કે 3 ભાગીદારો A, B અને C, આ 3 ભાગીદારો એક બિઝનેસ ચલાવે છે અને તેમની આ ભાગીદારી પેઢીમાં તેઓ કોઈ નવા ભાગીદાર D ને દાખલ કરે છે, ભાગીદાર તરીકે, પાર્ટનર તરીકે દાખલ કરે છે। તો હવે ભાગીદારો જે પહેલા 3 હતા તે હવે 4 થઈ જશે, A, B, C અને D। તો અહીં આપણે કહીશું કે નવા ભાગીદારનો પ્રવેશ થયો છે। તો આ સંજોગોમાં પણ ભાગીદારીમાં ફેરફાર અવશ્યપણે થશે અને તેને ભાગીદારીનું પુનર્ગઠન કહે છે। ત્રીજું કારણ જે છે ભાગીદારીનું પુનર્ગઠન અને તે છે કોઈ ભાગીદાર જે ધંધામાં ચાલુ છે તે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ। માની લો કે 4 ભાગીદારો એ જ મેં તમને કીધા હમણાં ઉદાહરણમાં A, B, C અને D। માની લો કે તેમાંથી ભાગીદાર B એ બિઝનેસમાંથી, ધંધામાંથી
નિવૃત્તિ લઈ લે છે અથવા તો તે મૃત્યુ પામે છે, તે ધંધામાંથી છૂટો થઈ જાય છે અથવા તો તે મૃત્યુ પામે છે, તો આ સંજોગોમાં હવે પાછા એ, સી અને ડી 3 જ ભાગીદારો રહેશે અને આ પણ જે ફેરફાર થયો તેને પણ ભાગીદારીનું પુનર્ગઠન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 કારણો જોયા ભાગીદારીમાં ફેરફારના કારણો. નંબર 1 નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં થતો ફેરફાર, નંબર 2 નવા ભાગીદારનો પ્રવેશ અને નંબર 3 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. તો આ વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો ભાગીદારીના પુનર્ગઠનની, જેમાં મેં તમને શરૂઆતમાં જ કીધું કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર, આ શબ્દ હોવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. જે આ 1 માર્કનો સવાલ પૂછાય છે તે સવાલ માટે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. એવો સવાલ આવી શકે કે તેના કારણો જણાવો. તો 3 કારણો છે. નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં થતો ફેરફાર, બીજું છે નવા ભાગીદારનો પ્રવેશ અને ત્રીજું છે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. હવે આપણે આ વસ્તુ સમજી લીધા બાદ જે આમાંથી 3 માર્કના દાખલા જે પૂછાય છે તેમાં મહદઅંશે તમને ત્યાગ અથવા તો લાભ શોધવાવાળા દાખલા આવે છે. ત્યાગ અથવા તો લાભ આ શું છે? આ શબ્દ શું છે? એનો અર્થ શું થાય? તો ભાગીદારે કરેલ ત્યાગ અને લાભના મેં આ સૂત્ર લખેલા છે, પરંતુ તમને તેની થિયરિકલ સમજ થોડી આપી દઉં. સૈદ્ધાંતિક સમજ મેળવી ખૂબ જરૂરી છે. ત્યાગ અથવા તો લાભ એ શું છે? ભાગીદારીના સંદર્ભમાં એનો શું અર્થ થાય છે? તો કોઈ ભાગીદારો જ્યારે અમુક પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હોય, તેઓ જો પોતાનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલશે તો ચોક્કસપણે એવું થવાનું કે કોઈક ભાગીદારને પહેલાં કરતાં વધારે નફો પ્રાપ્ત થવાનો અને કોઈકને પહેલાં કરતાં ઓછો. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે 3 ભાગીદારો એ, બી અને સી છે અને તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. આ તમારું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે 2:1. હવે માની લો કે આ 3 ભાગીદારો જે એ, બી અને સી છે તેઓ તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 3:2:1 અથવા તો 3:2:1 જ રાખીશું આપણે, 3:2:1 કરી દે છે. તો આ સંજોગોમાં તમે જોઈ શકો છો કે હવે આ જે ભાગીદાર એ છે જે પહેલા 2 હિસ્સો મેળવતો હતો, એટલે 2:2:5 એટલે ટોટલ થશે આનું 2 ને 2 4 ને 1 5, તો બધાના છેદમાં 5 લખી શકાય એનું ટોટલ. ભાગીદાર એ 2/5 હિસ્સો મેળવતો હતો, ભાગીદાર બી પણ 2/5 હિસ્સો મેળવતો હતો અને સી 1/5 હિસ્સો મેળવતો હતો. તો હવે બદલાઈ જવાને લીધે ભાગીદાર એ, બી અને સી નું પ્રમાણ જો 3:2:1 થઈ ગયું, તો આ સંજોગોમાં ટોટલ 3 ને 2 5 ને 1 6 મળશે. એટલે ભાગીદાર એ 3/6 હિસ્સો પ્રાપ્ત કરે છે, ભાગીદાર બી 2/6 અને સી 1/6 હિસ્સો પ્રાપ્ત કરે છે. તમે જોઈ શકો છો દેખીતી રીતે જ આ ભાગીદારને હવે પહેલા કરતાં વધારે નફો પ્રાપ્ત થાય છે અને આ ભાગીદારને દેખીતી રીતે જ પહેલા કરતાં ઓછો નફો પ્રાપ્ત થાય છે. જ્યારે એને 5મો હિસ્સો પ્રાપ્ત થતો હતો જૂના પ્રમાણ પ્રમાણે, હવે એને 6ઠ્ઠો હિસ્સો મળે છે. તો ઓબ્વિયસલી 6ઠ્ઠો હિસ્સો એટલે ઓછું આવવાનું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે પણ નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય છે ત્યારે કોઈક ભાગીદારને આગળ જે નફો પ્રાપ્ત થતો હતો તેના કરતાં ઓછો નફો પ્રાપ્ત થાય છે. આ સંજોગોમાં તે ત્યાગ કરે છે એવું કહેવાય, ઓછો નફો પ્રાપ્ત થતો હોય તો. અને જો નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં બદલાવને લીધે તેને પહેલાં કરતાં વધારે નફો પ્રાપ્ત થાય છે તો તે સંજોગમાં તે લાભ મેળવે છે એવું કહી શકાય. બેમાંથી કોઈ એક સ્થિતિ હોઈ શકે. ત્રીજી સ્થિતિ એવી હોઈ શકે કે તે લાભ અથવા તો ત્યાગ કશું નથી કરતો, એનું પહેલાં જેટલું જ પ્રમાણ સ્થિર રહે છે. આવું પણ અમુક સંજોગોમાં અમુક ભાગીદારનું હોઈ શકે. પણ આપણે આ વસ્તુ પરથી તમારે સૂત્ર એના બરાબર યાદ કરી લેવાના છે કે ભાગીદારનો ત્યાગનું સૂત્ર છે
ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભનું સૂત્ર છે ભાગીદારને મળેલ લાભ બરાબર નવો, આ જ વસ્તુ છે, માત્ર નવો ભાગ આગળ છે માઇનસ જૂનો ભાગ. તમારે આ બંને સૂત્ર ખૂબ જ અગત્યના છે. તમને જે 3 માર્કનો દાખલો આવવાનો છે તે કન્ફર્મ આ સૂત્ર આધારિત દાખલો છે, અને એટલો સહેલો દાખલો છે, એટલો સરળ છે કે તમારે એ માર્ક્સ આસાનીથી મેળવી જ લેવાના છે, રોકડા જ કરી લેવાના છે એવો દાખલો છે. તો તેને લગતા આપણે દાખલા આગળના વિડીયોમાં જોઈશું. ખૂબ જ ઇઝી પ્રકરણ છે. આજે મેં જે સમજૂતી આપી એ સમજૂતી બરાબર એક વખત ધ્યાનથી જોજો, સમજજો. તમને આમાંથી 3 માર્કનો દાખલોની સાથે સાથે થિયરી પણ છે, એક વિકલ્પ છે, એક 1 માર્કનો સવાલ જવાબ છે. તો તેના માટે આ થિયરિકલ જે માહિતી આપી છે એ ખૂબ જરૂરી છે, એટલે બરાબર ધ્યાનથી જોજો. આવનારા વિડીયોઝમાં આપણે આના દાખલા જોઈશું. થેન્ક યુ.